વર્ષ 2013-2014માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલ ભારત દેશના સર્વાધિક લોકપ્રિય રાજનેતા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વિઝન થકી સર્વપ્રથમ આ સીસીટીવી સર્વેલન્સ અંતર્ગત માર્ગ સુરક્ષા માટે આ એક આહવાન કર્યું અને ત્યારબાદ તેની સફળતા બાદ વિશ્વાસ ફેઝ 1 અને તેનો વ્યાપ પધારતા વિશ્વાસ ફેઝ 2 જે અનેક એવોર્ડ્સથી નવાજિત છે, જેનો આજે વડોદરા ખાતે વિશ્વાસ ફેઝ 2 ના લોન્ચનો અવસર છે, ત્યારે સરહદે વિનંતી કરીએ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને તેઓ ડિજિટલી વિશ્વાસ ફેઝ 2 નો અહીંયાથી શુભારંભ કરાવશે. આપણે સૌ તાળીઓની ગુંજ સાથે વધાવીશું આ ક્ષણને. વિશ્વાસ ફેઝ 2 જેનો ડિજિટલી શુભારંભ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે. વિકાસના વૈશ્વિક નકશા પર ઝળહળતું આપણું ગુજરાત, જ્યાં પ્રાચીન પરંપરાઓ આધુનિક મહત્વકાંક્ષાઓ સાથે હાથ મિલાવે છે. રાજ્યની અવિરત વિકાસ ગાથામાં સંસ્કારી નગરી વડોદરા અને ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત જેવા શહેરો વિકાસના પાવર હાઉસ બનીને ઝળહળી રહ્યા છે. પરંતુ આ ગતિશીલતાની સાથે સરહદી સંવેદનશીલતા અને વિશાળ દરિયાઈ સીમા સુરક્ષાના નવા સમીકરણો અને જટિલ પડકારો ઊભા કરે છે. એટલે જ તો स्मार्ट पुलिसिंग ना स्पष्ट विजन. जिस प्रकार से क्राइम में टेक्नोलॉजी बढ़ती चली जा रही है, उसी प्रकार से क्राइम डिटेक्शन में टेक्नोलॉजी सबसे ज्यादा मददगार भी हो रही है. सुरक्षा बलों के लिए भी टेक्नोलॉजी एक बहुत बड़ा सशक्त हथियार आया. नीतिगत मार्गदर्शन. गुजरात पुलिसनी अद्यतन टेक्नोलॉजीથી યુક્ત થવાની યાત્રા ગુજરાત સરકારની એ સુરક્ષા ચક્ર સુદર્શન ચક્રની અંદર પરિવર્તિત થઈ ગુજરાતની સુરક્ષા કરી શકે. કુશળ નેતૃત્વના પ્રબળ સમન્વયથી આદરણીય શ્રી મોદી સાહેબે સ્માર્ટ પોલિસિંગનો વિચાર આપ્યો છે. રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પોથી પોલીસ દળને સજ્જ કર્યું છે. અને એક મક્કમ રણનીતિથી ગુજરાત પોલીસમાં અનેક મહત્વના બદલાવો આવ્યા. ટેકનોલોજીમાં આપણે એક પછી એક આયામ સર કરતા ગયા. ત્રિનેત્ર આજે એનું એક ફલરૂપ છે. ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થામાં આધુનિકતા અને ટેકનોલોજીનો સંચાર કર્યો છે, જેનું અભૂતપૂર્વ ઉદાહરણ છે રાજ્યનું સુદર્શન ચક્ર એટલે કે વિશ્વાસ પ્રોજેક્ટ. વિડિયો ઇન્ટિગ્રેશન ઇન સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યોરિટી પ્રોજેક્ટના ફેઝ 1 અંતર્ગત ગૃહ વિભાગે રાજ્યભરમાં 7007 સીસીટીવી કેમેરા, 10,000 બોડી વોર્ન કેમેરા અને ડ્રોન આધારિત સુરક્ષા તથા ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરી છે. કલ્પના કરો એવી સુરક્ષા વ્યવસ્થાની જ્યાં શહેરો, યાત્રાધામો અને સંવેદનશીલ વિસ્તારોની દરેક ગતિવિધિનું 24 કલાક સચેત મોનિટરિંગ થાય છે. સિટી લેવલ વ્યુઇંગ સેન્ટર્સ, જિલ્લા કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ અને ગાંધીનગર સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર મળીને બને છે રાજ્યનું સુદર્શન ચક્ર. એક અદ્રશ્ય છતાં અભેદ કવચ જે શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને અવિરત જાળવી રાખે છે. 4D પ્રિન્સિપલ એટલે કે ડીલે, ડિનાયલ, ડિટરન્સ અને ડિટેક્ટના 4 મજબૂત સ્તંભો પર આધારિત વિશ્વાસ પ્રોજેક્ટની ફોર્સ મલ્ટીપ્લાયર અસરને લીધે ગુજરાત પોલીસની કાર્યદક્ષતામાં અનેક ગણો વધારો થયેલ છે. આ સ્માર્ટ સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ જેવા કે ANPR, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, સ્પીડ ડિટેક્શન, રોંગ વે ડિટેક્શન, વિડિયો એનાલિટિક્સ જેમ કે અનઅટેન્ડેડ ઓબ્જેક્ટ ડિટેક્શન, ક્રાઉડ ફોર્મેશન અને એડવાન્સ વિડિયો એનાલિટિક્સ જે વિડિયો ટેમ્પરિંગ અને ફેક મીડિયાને ઓળખી શકે છે, મહત્વપૂર્ણ ફોરેન્સિક એવિડન્સ શોધવામાં મદદ કરે છે અને રો વિડિયો ફૂટેજને એક્શનેબલ ઇન્ટેલિજન્સમાં રૂપાંતરિત કરે છે. આવા પરિબળોથી સશક્ત બનેલી પોલીસ આજે ગુનેગારોથી 10 ડગલા આગળ ચાલે છે. આ પ્રોજેક્ટની મદદથી અત્યાર સુધીમાં ચોરી, લૂંટ અને ધાડ, ચીલ ઝડપ, માર્ગ અકસ્માત, હિટ એન્ડ રન, ગુના બાદની તપાસ,
અપહરણ, ગુમ વ્યક્તિ, ગુમ વસ્તુઓ જેવા જુદા જુદા પ્રકારના કુલ 16,650 થી વધુ કેસોને ઉકેલવામાં આવ્યા છે. આ ઉપરાંત 3,500 થી વધુ મેળા, તહેવાર, ઉત્સવ પ્રસંગે ટ્રાફિક વ્યવસ્થાપન અને 4,400 થી વધુ મહાનુભાવોની અવરજવર પ્રસંગે પણ સીસીટીવી સિસ્ટમનો અસરકારક ઉપયોગ થયો છે. ગુજરાતના વિકાસના એન્જિન સમાન મહાનગરોને સેફ એન્ડ સિક્યોર બનાવવાના મક્કમ નિર્ધાર સાથે રજૂ થયું છે આ પ્રોજેક્ટનું નવું ચરણ વિશ્વાસ 2.0, જે અંતર્ગત ક્લસ્ટર 4 એટલે કે વડોદરા અને સુરત આજે અત્યાધુનિક સુરક્ષા કવચથી સજ્જ થયા છે. આજે વડોદરામાં એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ અને 2600 થી વધુ સીસીટીવીનું નેટવર્ક તેમજ સુરતમાં એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ અને 4,990 કેમેરાનું નેટવર્ક શાંતિ અને કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવે છે. આજે નાગરિકો માટે ડરવાની જરૂર નથી અને ગુનેગારો માટે છુપાવવાની કોઈ જગ્યા નથી. વિશ્વાસ એટલે 7 કરોડ ગુજરાતીઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તથા ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય. આપણા સુદર્શન ચક્રને વધુ મજબૂત બનાવીને રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવા કટિબદ્ધ છે ગુજરાત પોલીસ. કારણ કે ટેકનોલોજી અને તકેદારીનો સાચો સમન્વય એટલે વિશ્વાસ 2.0. સેફ ગુજરાત, સિક્યોર ગુજરાત. સલામત અને સુરક્ષિત ગુજરાત માટે વિશ્વાસ ફેઝ 2 ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અને હવે આજના દિવસનો અન્ય મહત્વપૂર્ણ પ્રકલ્પ, જેમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ હેઠળ 172 કરોડના વિકાસશીલ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જે ડિજિટલી કરાવવા માટે ફરી એકવાર સરહદે વિનંતી કરીએ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને. 172 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ડિજિટલી રિમોટ કંટ્રોલ દ્વારા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ ક્ષણ અહીંયા થવા જઈ રહ્યા છે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના વિકાસશીલ કાર્યો. સર્વપ્રથમ લોકાર્પણ વડોદરા શહેરના એસઆરપી ગ્રુપ 1 લાલબાગ ખાતે 13.26 કરોડના ખર્ચે 21 ફૂટ આરસીસી કમ્પાઉન્ડ વોલ સહિત આર્મરી બિલ્ડિંગ તથા 4 નંગ વોચ ટાવરનું લોકાર્પણ. વડોદરા ગ્રામ્ય જિલ્લાના નવીન વલણ પોલીસ સ્ટેશનનું નારેશ્વર ખાતે એ લોકાર્પણ. અને હવે વડોદરા શહેરના બાપોદ ખાતે રૂપિયા 29.55 કરોડના ખર્ચે કક્ષા B120 પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના આવાસોનું ઈ ખાતમુહૂર્ત. તાળીઓની ગુંજ સાથે વધાવતા રહી આપણે આ સૌ પ્રકલ્પોને. આજે 172 કરોડના આ કાર્યો શહેરને મળવા જઈ રહ્યા છે. વડોદરા શહેર ખાતે 47.80 કરોડના ખર્ચે નવીન અંડર ટ્રાયલ જેલનું ઈ ખાતમુહૂર્ત. વડોદરા શહેરના મધ્યસ્થ જેલ ખાતે 13.42 કરોડના ખર્ચે વેલ બેરેક 4, 5, 6 અને ત્યારબાદ મેલ બેરેક 7, 8, 9 નું પણ આ ક્ષણે ઈ ખાતમુહૂર્ત. વડોદરા શહેરના મધ્યસ્થ જેલ ખાતે રૂપિયા 10.55 કરોડના ખર્ચે C40 PSI કક્ષાના આવાસોનું ઈ ખાતમુહૂર્ત. 172 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયા થઈ ચૂક્યું છે. અને ફરી એકવાર સરહદે વિનંતી કરીએ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, તેઓ જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા શહેરીજનોની સુવિધા અને સુખાકારી માટે 335 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોના ડિજિટલી ખાતમુહૂર્ત અને અનાવરણ વડોદરા કરાવશે. જિલ્લાના વણથંભિયા વિકાસના ભાગરૂપે જિલ્લા પંચાયત વડોદરા દ્વારા રૂપિયા 13 કરોડ 55 લાખના ખર્ચે વિકાસના કુલ 9 પ્રકલ્પોના ઈ લોકાર્પણ આજરોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યા. જિલ્લા વહીવટી તંત્ર
વડોદરા દ્વારા આશરે રૂપિયા 321 કરોડ 69 લાખના વિકાસના કુલ 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત આજરોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવી રહ્યા છે. આ કાર્યોમાં મુખ્યત્વે સામેલ છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરજણ તાલુકાના મોટી કોરલ અને ઝઘડિયા તાલુકાના ભાલોદ વચ્ચે નર્મદા નદી પર હાઈ લેવલ બ્રિજનું નિર્માણ. રૂપિયા 207 કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજી અને ઉચ્ચ કક્ષાના એન્જિનિયરિંગ સાથે નિર્માણ પામનાર આ બ્રિજ તથા અપ્રોચ રોડ વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચેના અંતરને નોંધપાત્ર રીતે ઘટાડશે અને વિકાસને નવી ગતિ આપશે. તે ઉપરાંત માર્ગ પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા રૂપિયા 61 કરોડ 28 લાખના ખર્ચે માર્ગ સુધારણા માટેના કુલ 5 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ જિલ્લા પંચાયત વડોદરા દ્વારા રૂપિયા 53 કરોડ 41 લાખના કુલ 29 પ્રકલ્પોના ખાતમુહૂર્ત. માળખાકીય મજબૂતી, વિકસિત ગુજરાતની પ્રતીતિ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આમંત્રિત કરે છે પોલીસ મહાનિદેશક મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ડોક્ટર KLN રાવ સાહેબને તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. બરોડા શહેર ખાતે નવનિર્મિત નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 ક્લસ્ટર 4 બરોડા શહેર અને સુરત શહેરના શુભારંભ કાર્યક્રમમાં यहाँ उपस्थित गुजरात सरकारना અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલ અને ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાજી અને મારા સાથી અધિકારી કમિશનર ઓફ પોલીસ શ્રી નરસિમ્હા કોમરજી, આઈજી બરોડા રેન્જ સંદીપ સિંહજી અને ઉપસ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને અધિકારી મિત્રો, મને આજે ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત એક અગ્રેસર રાજ્ય છે. માનનીય વડાપ્રધાન શ્રીનો જે વિઝન છે કે ગુજરાતનું એક અત્યાધુનિક રાજ્ય બનાવવા માટે અને ટેકનોલોજીમાં અગ્રેસર રહેવા માટે ખાસ કરીને જે પોલીસ વિભાગમાં જે આજની ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનના વિવિધ પ્રોગ્રામ્સ જે છે એનાથી ગુજરાત પોલીસને फोर्स मल्टीप्लायर तरीके अपना सीसीटीवी कैमराનો ये प्रोजेक्ट, बॉडी वॉर्न कैमरास અને બાકી જે પ્રાઇવેટ કેમેરાસ પણ છે એને પણ આપણે ઇન્ટિગ્રેટ કરી અને એના મદદથી જ આપણે જે પોલીસમાં ઘણી ગુનાઓ સફળતાપૂર્વક આપણે ડિટેક્ટ કરી શક્યા છે અને ક્રાઇમ રેટ આપણે જોયું છે કે દરેક ક્ષેત્રમાં ઘટ્યું છે. એ બલકે ફોર્સ મલ્ટીપ્લાયર છે, બટ એક આધુનિક અને એક વિશ્વાસ ખરેખરમાં આપે છે. ગુજરાતના જનતાને એક સુરક્ષાની એક અહેસાસ દિલાવવા માટે પણ એ ફોર્સ મલ્ટીપ્લાયર ટેકનોલોજીનું આધુનિકરણ એ ખૂબ આવશ્યક છે. આવતા દિવસોમાં જેટલા પણ આપણે પાસે સીસીટીવી કેમેરાસ છે જે સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ્સના, એને પણ એક સંકલિત રૂપે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે અને ખાનગીમાં પણ જેટલા સીસીટીવીઓ છે એને પણ ફીડ અમે લઈને ઇન્ટિગ્રેટ કરીને એના ઉપર ટેકનોલોજી મારફત વ્હીકલનો ANPR હોય યા ફેશિયલ રિકગ્નિશન હોય અથવા કોઈ ગુનેગારને શોધવાનું હોય એના ઉપર અમે કામ કરી અને વધુ એક ફોર્સ મલ્ટીપ્લાયર તરીકે અને વધુ આધુનિક કામગીરી પોલીસ વિભાગને જોવાને મળશે. મને ખૂબ જ આનંદ થાય છે કે જુદા જુદા સરકારના જે વિભાગો છે એમને પણ આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે. જેલ વિભાગના બરોડા શહેર કમિશનરેટ વિસ્તારના અનેક પ્રોગ્રામ્સનું આજે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને આ પ્રસંગે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની અહીંયા ઉપસ્થિતિ પ્રેરણાદાયક છે અને સાહેબનું વિઝન, ડાયનામિઝમ એ અમને મોટિવેટ કરે છે અને આવતા દિવસોમાં આ તમામ જે સુવિધાઓ અમને ઉપલબ્ધ થયું છે એના એક વધુ મજબૂતી તરીકે ગુજરાત પોલીસ અગ્રેસર રહેશે અને લોકોને સુખાકારી માટે કામ કરશે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. અને હવે આમંત્રિત કરીએ છીએ માનનીય મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, મહિલા બાળ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા, તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે.
ભારત માતા કી, ભારત માતા કી. આજે વડોદરા ખાતે વિભિન્ન વિભાગના પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાથે જ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળભાઈ શુક્લ, સાથે જ આપણા સિનિયર ધારાસભ્ય એવા ભાઈ યોગેશભાઈ પટેલ, સાથે ચૈતન્યભાઈ દેસાઈ, અક્ષયભાઈ પટેલ, સાથે જ પોલીસ ગુજરાતના વડા એવા કે.એન. રાવ સાહેબ, સાથે વડોદરાના કમિશનર નરસિંહાજી અને ઉપસ્થિત સૌ મંચસ્થ. આજે આપણા માટે ખૂબ ગૌરવની અને ખુશીની વાત છે કે આપણા નાયક મુખ્યમંત્રી શ્રી વડોદરા ખાતે ઉપસ્થિત રહીને વિશ્વાસ 2.0નું જે ક્લસ્ટર 4 છે એનું લોકાર્પણ કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે સાથે સીસીટીવી કેમેરા હોય, ત્રિનેત્રનું એક અભિયાન હોય કે સમજી લો કે ડ્રોન હોય કે સીસીટીવી કેમેરા જે જિલ્લાઓમાં અને શહેરોમાં મૂકવા જઈ રહ્યા છે, જેથી કરીને આપણે કહીએ ને કે પોલીસ જે પહેલાં આપણે વિચારતા કે માત્ર એક ખાખી યુનિફોર્મ અને એક લાઠી યાદ આવતી આપણને, કે એક દંડો યાદ આવતો, એ પોલીસ નહીં. આપણે જે વ્યૂ રાખતા હતા, જે વિચાર રાખતા હતા, એમાંથી નીકળીને હવે આપણે વિચારીએ છીએ પોલીસની વાત આવે છે ત્યારે ટેકનોલોજી યુક્ત આપણું ગુજરાતનું પોલીસ બળ હવે થયું છે. સાથે સાથે જ્યારે વાત આવે છે અલગ અલગ સીસીટીવી કેમેરાની મદદથી જે પણ કોઈ ખોટું કામ કરતું હોય, ટ્રાફિકની સમસ્યામાંથી પણ મદદ મળી રહે એ માટેની પણ વાત હોય, એ બધામાંથી આપણને ક્યાંક ને ક્યાંક મદદરૂપ મળવાની છે. સાથે સાથે આપણે કહીએ ને કે સ્માર્ટ પોલીસિંગ, આ સ્માર્ટ પોલીસિંગનો યુગ આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી જ્યારથી ગૃહ વિભાગના જ્યારે એમને સાચવતા થયા છે ત્યારથી, અને જ્યારે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બને છે ત્યારથી આપણે જોઈએ છે કે આપણું પોલીસ વિભાગ એકદમ ટેકનોલોજી યુક્ત અને સ્માર્ટ પોલીસિંગ તરફ આગળ વધી રહ્યું છે. સુરક્ષિત ગુજરાત, સમૃદ્ધ ગુજરાતનો જે સાકાર આપણે કરી રહ્યા, જે સંકલ્પ લીધો હતો એ ક્યાંક ને ક્યાંક સાકાર થઈ રહ્યો છે એવું લાગે છે. સેવા, સુરક્ષા અને શાંતિ, એ રીતે આપણે ગુજરાતને જોઈએ છે અને આજે એ જ અભિગમ સાથે આ વિભિન્ન પ્રકલ્પોનું આજે લોન્ચિંગ, સાથે સાથે અલગ અલગ વિભાગનું બ્રિજના કામ હોય, રોડના કામ હોય, એ પણ પૂર્ણ થશે અને લોકાર્પણ થશે. સાથે જ વિભિન્ન પોલીસ વિભાગની બિલ્ડિંગો, જે રહેવાના ફ્લેટ્સ હોય, કાં તો પોલીસનું કોઈ ભવન હોય, પોલીસ સ્ટેશન હોય, એનું પણ લોકાર્પણ કે ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાયબર ક્રાઇમની વાત હોય ત્યારે એવા પણ આપણી પાસે સમય હતો કે સાયબર ક્રાઇમમાં ઘણા એવા જે સિનિયર સિટીઝન્સ છે એનું ભોગ બનતા હતા, અને મોબાઈલ ફોનથી ઘણા લોકોના લાખો કે કરોડો રૂપિયા પણ આ જે ઠગી લોકોએ ઠગી લીધા હતા. પણ સાયબર ક્રાઇમે એટલું સરસ કામ કર્યું છે અને એવા લોકોને પૈસા પણ પરત મળેલા છે. એવું પોલીસ વિભાગનું ખૂબ સારું કામ, સરાહનીય કામ આપણે ચાલુ રહ્યું છે. અને ખાસ કરીને જ્યારે ઝીરો ટોલરન્સની વાત આવે ને ત્યારે ગુજરાતમાં ડ્રગ્સની વાત હોય કે કોઈ બીજા એવા ગુનાની વાત હોય કે બીજા એવો કોઈ ગુંડો ઊભો થતો હોય, એનો પણ કેવી રીતે નાશ કરવો એનો ભલી ભાતી રીતે આપણી પોલીસ વિભાગ જાણે છે. એટલે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌને વડોદરા ખાતે જ્યારે આ ખૂબ સુંદર જ્યારે આ કામની શરૂઆત થઈ રહી છે, ફેઝ 4માં આપણે એન્ટર થઈ રહ્યા છે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપનો. મિત્રો, ગુજરાત રાજ્યની અપ્રતિમ પ્રગતિ, વિકાસશીલતાની સાથે સાથે ચોમેર સુવિધા, સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ એક યુવા અને ઉર્જાવાન શાસક એટલે આપણા સૌના લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને આવો જોરદાર તાળીઓથી વધાવીએ અને આમંત્રિત કરીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. બોલો ભારત માતા કી. ગરમી ભારી લાગી રહી છે બધાને જ. તમને બધાને ગરમી વધારે સહન ના કરવી પડે એટલા માટે જ મેં કહ્યું આ લોકોને કે લાંબા લાંબા સ્વાગતો કરવાની બદલે જે લોકોનો હક છે, જે લોકોના હિતમાં આજે વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે, એવા સૌ લોકોનો સમય બચે
તે પ્રકારે આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે. આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વડોદરા જિલ્લા 338 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોની ભેટ લઈને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ મને મોકલ્યો છે. હજી ગયા જ અઠવાડિયે વડોદરા શહેરમાં 200 કરોડથી વધારેના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર 15 દિવસની અંદર કુલ મળીને 750 થી વધારે કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, એમાંય મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની મદદથી આ વિવિધ પ્રોજેક્ટોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેર જિલ્લાના સૌ આગેવાનો, ગુજરાત પોલીસના સૌ ઓફિસરો અને વડોદરા શહેરના સૌ નગરજનોને હું ખાસ કરીને 2 હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપવા આવ્યો છું. આજે ડબલ એન્જિન સરકારનો ખાસ કરીને વિકાસની ગતિ કોને કહેવાય તેનું જીવંત ઉદાહરણ એ આજે વડોદરા શહેરમાં ઉપસ્થિત થઈ રહ્યું છે. આજે એક જ મંચ પરથી 55 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા. આ 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટો આ માત્ર આંકડા નથી. વડોદરાની સુરક્ષા, વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વડોદરાની સુખાકારી માટે અમારી સરકારની અકબંધ ગેરંટી છે. તમારા સૌ લોકો સાથે મળીને આપણે આપણા વડોદરાને સુરક્ષિત, ડેવલપ્ડ અને ખાસ કરીને સુખાકારી માટેની ગેરંટીનો એક ઉત્તમ નમૂનો એટલે આજે આપણું વડોદરા છે. ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 30.50 કરોડ રૂપિયાના કેમેરાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મારા અહીં બેઠેલા સૌ પોલીસ પરિવારની મારી બહેનો, મારા પોલીસ પરિવારના સૌ સભ્યો માટે જે રાત દિવસ મહેનત કરે છે, આ ગરમી હોય, ભારી ઠંડી હોય કે ભારે વરસાદ હોય, જો ભારે વરસાદ આવે ને વાવાઝોડું આવે ને, હમણાં 2 દિવસ પહેલા આપણે દ્રશ્ય જોયા છે, સુરત હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, સાહેબ સામાન્ય નાગરિક જ્યારે દરવાજો બંધ કરીને ઘરની અંદર સુરક્ષિત રહેવું પડે છે ને આવા વાવાઝોડાઓમાં, ત્યારે આ આપણી ગુજરાત પોલીસના સૌ જવાનો ક્યારેય કોઈ વાવાઝોડો હોય કે આતંકવાદીઓનો સામનો કરવાનો હોય, ક્યારેય કોઈ કોરોના હોય કે ગંભીર પરિસ્થિતિ હોય, ક્યારેય આપણી ગુજરાત પોલીસે પીછેહટ નથી કરી. રાજ્યના નાગરિકોની સેવામાં હર હંમેશ એ ફિલ્ડ પર ઊભા હોય છે. એવા ગુજરાત પોલીસના જવાનો માટે ખાસ કરીને આજે 172.98 કરોડના 10 વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ તમામ કક્ષાના આ સૌ પોલીસ જવાનો માટે એમના આવાસ માટેની વ્યવસ્થા હોય, જેલની વ્યવસ્થા હોય કે પછી અલગ અલગ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની વ્યવસ્થા હોય, આ બધા જ કામો આજે અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ 538 કરોડના પ્રકલ્પો
એ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના વિઝન અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકસિત ગુજરાતના મક્કમ નિર્ધારને ખાતરી અને સાબિત આપે છે. ભાઈઓ અને બહેનો અને મારા મિત્રો, વડોદરા આ તમારું શહેર એ દેશની કલાની ઓળખ છે. ગુજરાતના સૌ યુવાનોને વિદ્યા આપવાનું સૌથી મોટું કેન્દ્ર છે અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આપણું વડોદરા, જ્યારે પણ હું આ નગરીમાં આવું ત્યારે મને શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની યાદ આવે છે અને ખાસ કરીને એમના દ્વારા વિચારેલા આ તમામ કામો. જે તે વખતે એમ કહેવાતું હતું કે આપણું વડોદરા એટલે પ્લાનિંગમાં નંબર 1, ટાઉન પ્લાનિંગમાં નંબર 1, એજ્યુકેશનમાં નંબર 1. આજનો આ કાર્યક્રમ આ બધા જ વિષયોને ચરિતાર્થ કરે છે. આજે આપણું વડોદરા નંબર 1 છે. હવે બીજા અનેક વિષયો એવા છે કે જેમાં આપણે નંબર 1ની દિશામાં આગળ વધવાનું છે અને એ જ પરંપરાને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત આ બધા જ સાથે મળીને આગળ વધારે છે. આજનું વડોદરા માત્ર મધ્ય ગુજરાતનું કેન્દ્ર નથી, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ કે ટેકનોલોજીનું એક ગ્લોબલ હબ બનીને આગળ વધી રહ્યું છે. આજે જે આ કેમેરાઓ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવા કેમેરાઓ ઉમેરવામાં આવ્યા છે, આ કેમેરાઓ થકી આવનારા દિવસોમાં વડોદરાને વધારે સેફ બનાવવામાં, સુરક્ષિત બનાવવામાં આપણે લોકોને જરૂરથી ખૂબ મોટી સફળતા મળવાની છે. હાલમાં આ ફેઝની અંદર કુલ મળીને આજે જે વડોદરાથી આ લોકાર્પણ કરવામાં આવે છે એ આખો પ્રોજેક્ટ જે છે એમાંનો ચોથા ફેઝનું આપણે આજે આ લોકાર્પણ કરી રહ્યા છે. ચોથા ભાગનું જે ભાગ વડોદરા અને સુરતમાં બેઉમાં લાગે છે, આ આખો જે પ્રોગ્રામ અને જે આ પ્રોજેક્ટ છે એ 51 નગરપાલિકા અને 79 આંતરરાજ્ય ચેકપોસ્ટમાં કુલ 12,000થી વધુ નવા કેમેરાઓ ગુજરાતમાં લગાડવામાં આવી રહ્યા છે. એટલે 51 નગરપાલિકાઓમાં બી વડોદરા જેવી જ વ્યવસ્થાઓ મળે. જે આપણી આંતરરાજ્ય ચેકપોસ્ટો છે તેમાં બી આ હાઈ ટેકનોલોજી કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. આજે વડોદરા પોલીસ પાસે સ્માર્ટ સિટીના 1922 કેમેરા, વિશ્વાસ ફેઝ 2ના 657 કેમેરાઓ મળીને કેવલ વડોદરા શહેરમાં 2608 કેમેરાઓ લગાડવામાં આવ્યા છે અને આ અભેદ નેટવર્ક દ્વારા આવનારા દિવસોમાં વધુ ઝડપથી આપણે ગુનાઓ ઉકેલવામાં સફળતા મળશે. આજે વડોદરા જોડે જોડે સુરત શહેરના 1336 કેમેરાઓનું બી લોકાર્પણ અહીંયાથી જ કરવામાં આવ્યું છે. આ તમામ કેમેરાઓ એક જ સ્થળથી મોનિટરિંગ થશે અને એ કેમેરાઓ જે પોલીસ સ્ટેશનમાં લાગતા હશે એ પોલીસ સ્ટેશનમાંથી બી મોનિટરિંગ થતા હશે. આજે ખાસ કરીને જે પ્રાઇવેટ કેમેરાઓ જે રોડ સાઈડ પર લાગેલા છે, કોઈ સોસાયટીના હોય, કોમર્શિયલ હોય કે પછી કોઈ બીજા પ્રાઇવેટ કેમેરાઓ લગાડેલા હોય, એવા 7,000 કેમેરાઓને બી આ નેટવર્કમાં જોડવામાં આવ્યા છે. એટલે 7,000 પ્લસ 2600, વડોદરા પાસે 9600 કેમેરાઓ એટલે 9600 આંખ એ આપ સૌની સુરક્ષા માટે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં જોડવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ બધા જ કેમેરાઓને એઆઈ સિસ્ટમ જોડે જોડીને એઆઈ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમના માધ્યમથી ફેસ ડિટેક્શન હોય કે પછી નંબર પ્લેટ ડિટેક્શન હોય, ગુનેગારોને ડિટેક્ટ કરવાના હોય, તો એ બધા જ વિષયો આ એક જ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટિગ્રેટેડ સિંગલ સિસ્ટમના માધ્યમથી ચલાવવામાં આવશે. ગુજરાતમાં વડોદરા શહેરમાં આ સર્વપ્રથમ પ્રયાસ આજે આગળ વધારવામાં આવી રહ્યો છે. આવનારા દિવસોમાં આખું ગુજરાત, ચાહે રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય કે પછી હાઈવે હોય કે પછી સામાન્ય રોડ હોય કે કોમર્શિયલ મોલ હોય, આ બધા જ કેમેરાઓ
એ સિંગલ ક્લિક પરથી એ કેમેરાનું સીધું જ ઇન્ટિગ્રેટેડ જે આપણી સિસ્ટમ હશે એમાંથી ત્યાંથી એ કેમેરાઓનું નિર્દેશન કરી શકાશે, જેથી ગુનેગારોને ટેકનોલોજીના માધ્યમથી શોધવામાં આપણે સફળતા મળે. એક પોલીસ જે અલગ અલગ જગ્યા પર જઈને આ કેમેરા કોઈ ગુનો બન્યો હોય તો ત્યાં જવું પડતું હતું અને કલાકો સુધી કેમેરામાં શું વિઝ્યુઅલ્સ છે એ ચેક કરવા પડતા હતા, પરંતુ હવે પોલીસનો સમય બચશે. એ આ જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી આ કેમેરાઓને નિહાળી શકશે અને એમાંથી ગુનેગારોને પકડીને આપ સૌ લોકોને ન્યાય અપાવી શકશે. હું વડોદરાના સૌ નાગરિકોને અભિનંદન આપું છું કે આ નવી વ્યવસ્થાઓ થકી તમારી સુરક્ષામાં વધારો થશે. હું મારા સુરત શહેરના બી નાગરિકોને અભિનંદન આપું છું કે આજે વડોદરાથી તમારા માટે બી ખૂબ મોટા પાયે આ નવા કેમેરાઓની જે વ્યવસ્થાઓ છે એનું બી વ્યવસ્થાઓનું જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું આજે અહીંયાથી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ખૂબ મોટો વિષય છે. આખા ગુજરાત માટે આ વ્યવસ્થાઓ ખૂબ ઉપયોગી બનવા જઈ રહી છે. હું આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ગયો હતો. અહીંયા આવ્યો તે પહેલા જે લોકો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર કામ કરી રહ્યા છે એવા સૌ અધિકારીઓને મળ્યો હતો. હું વડોદરા શહેરના નાગરિકોને અભિનંદન આપું છું કે તમને કદાચ અંદાજો નહીં હશે, તમે પેપરના છેલ્લા પાને જે 100 કેસ થયા હોય ને અને જેને 99 ને ન્યાય મળ્યો હોય ને એને પેપરની અંદર ખૂબ નાની જગ્યાઓ મળતી હોય, પરંતુ એક જણ જે કોઈ અટકી ગયું હોય એના માટે ખૂબ મોટી જગ્યાઓ મળતી હોય છે. એટલે તમને હંમેશા શું નથી પકડાયું એની જ જાણકારી મળતી હશે, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં એક નાની દીકરીથી લઈને કોઈ રિક્ષાની અંદર પર્સ ભૂલી ગયાથી લઈને મોબાઈલ સ્નેચરો સુધી આ બધા જ લોકોને પકડવામાં આ જ આપણો વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરાઓ કામ આવ્યા છે અને વડોદરાના નાગરિકોને સીધી જ એની સુવિધાઓ મળી છે. એ સુવિધાના અભિનંદન આપવા માટે હું આવ્યો છું. આજે સામાન્ય રીતે જેમ આપણા ઘરમાં દીકરા દીકરીઓ હોય છે ને અને માતા પિતા જ્યારે દીકરો દીકરી પોતાના ઓફિસમાં જો વહેલી સવારે 8 વાગે જાય ને રાત્રે 10 વાગે આવે ને તો માતા પિતા એમ કહેતા હોય છે કે તું કેટલું કામ કરશે, તું કેના માટે આ લોડ લે છે. મારા ગુજરાત પોલીસમાં કામ કરતા સૌ જવાનોના બી માતા પિતા એમના ઘરની અંદર દરરોજ રાહ જોતા હોય છે, પરંતુ ક્યારેય કોઈ સમય જોયા વગર આ રાજ્યની સુરક્ષા માટે કામ કરતા સૌ પોલીસના જવાનો માટે આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આખા દેશની અંદર ક્યારેય કોઈ રાજ્યની અંદર પોતાના રાજ્યના પોલીસના જવાનો માટે એક સાથે 20,000 મકાનો બનાવવાનો નિર્ણય લીધો હોય તો એ આપણી ગુજરાત સરકારે લીધો છે. અને બધા જ જિલ્લાઓમાં, બધા જ શહેરોમાં જેટલો સ્ટાફ છે એ સ્ટાફ પ્રમાણે એક સરખા પર્સન્ટેજ કે હું સુરતનો છું અને સુરતની અંદર હજારો મકાનો અને વડોદરાની અંદર મકાનો ઓછા, એ પ્રકારનું ન્યાય એ મારા દરબારની અંદર ક્યારેય ના ચાલી શકે. બધા જ શહેર, બધા જ જિલ્લામાં પોલીસનો જે સ્ટાફ છે એ સ્ટાફ પ્રમાણે નક્કી કરેલા પર્સન્ટેજ પ્રમાણે જ્યાર સુધી બધા જિલ્લામાં ના બની જાય અને એ પર્સન્ટેજથી વધારે કોઈ જિલ્લાઓમાં હોય તો એ જિલ્લાઓ પર હમણાં નવા મકાનોની રોક અને જે જિલ્લાઓમાં ઓછા છે એને સૌથી પહેલા આપવાનો નિર્ણય લેવામાં બી આખા દેશની અંદર આપણી ગુજરાત સરકાર એક જ સરકાર છે. આજે વડોદરા શહેરમાં નવા પ્રોજેક્ટો તો મળ્યા જ છે, પરંતુ સાથે સાથે વડોદરા જિલ્લા માટે બી ખૂબ મહત્વના અનેક નિર્ણયો અને અનેક ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગ અને અન્ય વિભાગો મળીને 335 કરોડ રૂપિયાના 44 વિકાસના કામોની ભેટ એ વડોદરા જિલ્લાના નાગરિકોને મળવાની છે. આ 44 પ્રોજેક્ટ
વડોદરાના ગામડાઓ અને શહેરી વિસ્તારોની સિકલ બદલી નાખવાની છે. 207 કરોડનો ઐતિહાસિક બ્રિજ. આ ઐતિહાસિક બ્રિજ કરજણ તાલુકાના ઓજપુરા અને મોટી કોરલ લિંક પર મોટી કોરલ અને ભાલોદ વચ્ચે 207 કરોડના જંગી ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. અહીંયા બેઠેલા મોટા ભાગના લોકોએ, મારી ઉંમર ને મારી પછીના ઉંમરના લોકોએ તો ખાલી મોદી શાસન જ જોયું છે, એટલે એને અંદાજો જ નથી કે પહેલા કેટલાય કલાકે અહીંયાથી અમદાવાદ પહોંચતા હતા, પહેલા કેટલા બ્રિજ કેટલા વર્ષે બની રહેતા હતા એનો અંદાજો કદાચ અહીંયા વડીલો બેઠા હશે ને એને જ હશે. મારી ઉંમરના લોકોએ તો ખાલી સોશિયલ મીડિયાની અંદર નાનું મોટું શોર્ટકટ જ જોયું છે કે શોર્ટકટની અંદર કોઈકને સોશિયલ મીડિયામાં હીરો બનવાનું હોય એટલે આખા 10 કિલોમીટરની અંદર જો 50 મીટરનો કચરો હશે તો એ 50 મીટરનો કચરો એ શહેરના ખૂણે ખૂણે પહોંચાડશે, પણ 950 મીટર જેને સાફ કરીને જેટલી મહેનત પડીને જે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે ને એ કોઈ સુધી પહોંચતું નથી હોતું. પણ જેને મોદી શાસન જોયું છે ને એના માટે આ વિકાસ એટલા માટે નવાઈ નથી કારણ કે તમે ભૂતકાળના શાસન જોયા જ નથી. ભૂતકાળનું શાસન જોયું હોય તો જ અંદાજો આવશે કે ગામોથી શહેર સુધીના રોડો કેમ નતા બનાવવામાં આવતા. ગામોથી શહેર સુધીના રોડો બને તો ગામના લોકો શહેર જોડે જોડાય, શહેર જોડે જોડાય તો એને બધી જ સચ્ચાઈઓ ખબર પડવા માંડે, લોકો હોશિયાર થાય, લોકો મુખ્ય ધારામાં જોડાય તો જ ખાલી ને ખાલી મતબેંકનો ઉપયોગ જેનો થતો હતો એ સૌ લોકોને ખરેખર કોઈકે જો વિકાસ પહોંચાડ્યો હોય ને તો એક વ્યક્તિએ પોતાના નિજી જીવનનો તપ કરીને આપણા રાજ્યના 6.5 કરોડ લોકોને વિકાસની યાત્રામાં જોડીને ગુજરાતને દેશનું નંબર 1 બનાવ્યું અને હવે દેશને દુનિયામાં એક અલગ જ સ્થાને પહોંચાડે છે. એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે હું વડોદરા શહેરમાં આપ સૌ વતી એમનો આભાર માનું છું અને હું પોતે નતમસ્તક વંદન થઈને એમની આ જીવન યાત્રાને સલામી આપું છું કે આપ સાહેબે મારા અને મારા જેવા લાખો કરોડો યુવાનોને પ્રેરણા આપી. પ્રેરણા કેની આપી તો રાજનીતિ નહીં પણ સમાજ નીતિથી કામ કરો, સામાજિક કામ કરો અને વધુમાં વધુ લોકોને સેવા કઈ રીતે પહોંચી શકે તે દિશામાં કામ કરવાની રાજનીતિ કોઈએ આ દેશની અંદર ઊભી કરી હોય તો એ આપણા સૌના લોકલાડીલા નેતા આદરણીય મોદીજીએ કરી છે. આ બ્રિજ 207 કરોડ રૂપિયાનો છે. તમને સૌ લોકોને કદાચ નવાઈ નહીં લાગતી હોય પણ આ કરોલથી ઝઘડિયા, ભાલોદ ઝઘડિયા કેટલી વાર લાગતી હતી પહેલા ભાઈ? પહેલા કેટલા કિલોમીટર જવું પડતું? જોરથી બોલો. આ બ્રિજ એ સામાન્ય બ્રિજ દેખાતો હશે તમને, પણ આ અમારા ધારાસભ્ય કરજણના અહીંયા બેઠા છે, એમને જ અંદાજો છે કે એમના વિસ્તારના હજારો લોકો ઝઘડિયા જ્યારે જવું હોય કે પછી નારેશ્વર ધામ પેલી બાજુ જવું હોય આપણે અને ચાનોદ પછી નારેશ્વર મોટી કોરલ આ બધા જ વિસ્તારમાં જવા માટે કરજણના નાગરિકોને પહેલા 55 કિલોમીટર પ્રવાસ કરવો પડતો હતો. હવે આ હજારો લોકો 55 કિલોમીટર ફરીને જ્યારે એમને એ સ્થળ પર પહોંચે તો આ હજારો લોકોનો દરરોજનો સમય, દરરોજનું ગાડીનું પેટ્રોલ ડીઝલનું ભાવ અને સાથે સાથે એમનો સમય આ બધું જ બચાવવા માટે આ વિસ્તારના નાગરિકોને સૌથી મોટી ભેટ આજે ભૂપેન્દ્રભાઈ પટેલે આ કરજણ વિસ્તારના નાગરિકો માટે મોકલી છે અને આજે એનું ખાતમુહૂર્ત જ્યારે થયું છે, આવનારા દિવસોમાં બ્રિજ બની જશે તો 1.5 કલાકની બદલે કેવલ 12 મિનિટથી લઈને 15 મિનિટમાં સૌ લોકો એ ઝઘડિયા, નારેશ્વર અને બધે જ જવાનો એમનો સમય બી બચવાનો છે. આ કરજણ અને આસપાસના વિસ્તારના સૌ નાગરિકોને હું અભિનંદન આપું છું કે આટલો મોટો પ્રોજેક્ટ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ
રાત દિવસ મહેનત કરી, સંકલન કર્યું અને સૌ લોકોને આ પ્રોજેક્ટ અપાવ્યો છે. હું ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આ બધા જ લોકો ગયા મહિને ગાંધીનગર આવ્યા હતા અને એના માટે આવ્યા હતા કે આ પ્રોજેક્ટનું જલ્દીથી ખાતમુહૂર્ત થાય ને હિસ્ટોરિકલ ટાઈમની અંદર આ પૂર્ણ થાય. આ તો ભારતીય જનતા પાર્ટીના આવા કાર્યકર્તાઓ છે જે રાત દિવસ મહેનત કરે અને આવા નાના નાના વિકાસના પ્રોજેક્ટો માટે કામ કરીને લોકોને સુવિધાઓ અપાવે. એ સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઔદ્યોગિક અને રહેણાંક વિકાસને ધ્યાનમાં રાખીને ભાયલી, ભીલ, ચાપડ, ઇટોલા, પોર રોડના રીસર્ફેસિંગ માટે બી આજે 32 કરોડ રૂપિયાના કામોનું અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. શિક્ષણને ધ્યાનમાં રાખીને બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અમોદર, ફાજલપુર અને હલદરવા જેવી અનેક પ્રાથમિક શાળાઓમાં નવા 6 વર્ગખંડો એટલે ક્લાસોનું અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજે વડોદરાના સૌ નાગરિકોને હું આ સૌ નવી સુવિધાઓ બદલ આપને અભિનંદન આપું છું અને સાથે સાથે આપ સૌની બી જવાબદારી છે કે આ નવા ખાતમુહૂર્તો, લોકાર્પણ એ સૌ આપની વ્યવસ્થા છે, આપનો હક છે અને આપને આજે એક અર્પણ કરવામાં આવ્યું છે. હવે આવનારા દિવસોમાં પાનની પિચકારી મારવી કે વેફરના પડીકાઓ ત્યાં નાખીને તમારા હકનો આ પ્રોજેક્ટને બગાડવો કે સાફ રાખવો એ તમારા સૌના હાથમાં છે. જેમ તમે સૌ લોકો નાની નાની દુવિધાઓની કમ્પ્લેન કરો છો તો આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ કમ્પ્લેન જ્યારે આપણે કરીએ છીએ તો આ જ પ્રકારની કામગીરીને બગાડીને આપણે ગમે તેટલા ભણેલા ગણેલા હોઈએ પણ જો એક સ્વચ્છતા કર્મીનું કામ આપણે વધારીએ તો એ ભણતર તમને કોઈ કામ નથી આવવાનું. હું આપ સૌ લોકોને વિનંતી કરું છું કે સૌ લોકો સમાજની આ વ્યવસ્થાઓને વધારવા માટે, એને સુવિધાઓ વધારવા માટે આપણે સૌ લોકો ઉપયોગી થઈએ. આપણે સૌ લોકો આ સુવિધાઓને વધુ સુવિધા તરફ આગળ વધારવા માટે એકબીજાને સાથ રાખીને ટીમ વડોદરા તરીકે કામ કરીએ. અને વડોદરામાં ફરી આજે હું એક વાત કહેવા માંગુ છું કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે અને એક લોકોને ખૂને ખૂનેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. વડોદરાના નગરજનોનો ખૂબ ખૂબ આભાર. મારા પોલીસ પરિવારની મારી સૌ બહેનોને હું અભિનંદન આપું છું. તમને સૌ લોકોને હું ખાસ કરીને શુભકામનાઓ આપું છું કે બહેનોની અંદર રાણી લક્ષ્મીબાઈનો રૂપ દેખાવો જ જોઈએ. જો આપણા શહેરમાં કોઈ બી ટપોરી આમ તેમ થાય તો તમારામાં રાણી લક્ષ્મીબાઈનો રૂપ જરૂરથી દેખાવો જોઈએ જેથી મારી શહેરની આ સામાન્ય બહેનોને હજી વધુ વિશ્વાસ આપણી પોલીસ પર વધે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આપનો આપના માર્ગદર્શી અને ઉર્જાસભર ઉદ્બોધન માટે.
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અત્રે પધારેલ માનનીય મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, માનનીય બાલકૃષ્ણ શુક્લ સાહેબ, મુખ્ય દંડક શ્રી, આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સૌ મહાનુભાવનો આભાર અહીંયાથી વ્યક્ત કરીએ છીએ અને કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે આપણે બધા આપણા સ્થાન પર ઊભા થઈ જઈશું. આપણે જ્યાં છીએ ત્યાં આપણા સ્થાન પર ઊભા થઈ જઈશું. રાષ્ટ્રગીત અહીંયાથી પ્રસ્તુત થશે. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे મા ભારતીના જય જયકાર સાથે અને હર્ષ સાથે આપણે ફરી એકવાર આભાર વ્યક્ત કરીએ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો, સાથે માનનીય મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ તથા સર્વે માનવંતા ધારાસભ્યશ્રીઓ, મહાનુભાવો અને સૌ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓનો સરહદે આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરા પોલીસ તરફથી. આજે આ સાથે જ આ કાર્યક્રમ અહીં સંપન્ન થયો. સતીજ ઉદ્ઘોષિકા